પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડું કે જે અરબી સમુદ્રમાં આકાર લઈ ચૂક્યું છે એ એમ તો ઓમાન તરફ ફંટાશે, ઓમાન તરફ જશે, પરંતુ જો એવી પરિસ્થિતિ બને છે તો એ ગુજરાત તરફ પણ ફંટાઈ શકે છે। એ ગુજરાત તરફ ન ફંટાય તો પણ એની અસરના ભાગરૂપે વરસાદ તો વરસવાનો છે। હજુ આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારોમાં આગાહી કરાઈ છે અને આ વાવાઝોડું કેવી રીતે આકાર લઈ રહ્યું છે, અત્યારે એની મૂવમેન્ટ શું છે, બધું જ જાણીશું સંજય ચૌધરી પાસેથી। કૃષ્ણ, હાલ તો વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ નથી, પરંતુ આગામી દિવસોની અંદર જે વાવાઝોડું છે, શક્તિ વાવાઝોડું, એ ગુજરાત તરફ ફંટાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારે જે ગુજરાતનો દરિયા કિનારો છે, દ્વારકા હોય, જુનાગઢ, પોરબંદર, એ તમામથી બહુ દૂર છે। લગભગ 830 કિલોમીટર જેટલું દૂર છે દરિયાની અંદર, જે ઓમાનથી 220 કિલોમીટર દૂર છે ઓમાનના દરિયા કિનારાથી। પરંતુ હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આ વાવાઝોડું ફંટાઈને ફરીથી ગુજરાત તરફ આવશે। 6 તારીખે એટલે કે આવતીકાલ બપોર પછી તેને ફંટાવાની ચાલુ થશે ને એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાવાઝોડું છે એ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં, ગુજરાત સુધી આવવાની શક્યતાઓ બહુ ઓછી છે, પરંતુ તેની અસર છે જે દરિયામાં લેન્ડફોલ થશે, પરંતુ તેની અસર છે દ્વારકા છે, કચ્છનું માંડવી છે, જામનગરનો જે દરિયા કિનારાનો પટ્ટો છે, પોરબંદર છે, જુનાગઢ છે અને ગીર સોમનાથનો જે દરિયા કિનારાનો પટ્ટો છે, ત્યાં પવનની ગતિ છે એકદમ તીવ્ર રહેશે અને પવનના કારણે થઈને વરસાદ પણ જે કાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને પશ્ચિમ કચ્છના જે વિસ્તારો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, ત્યાં વરસાદ થવાની વધારે શક્યતાઓ છે। 120 પ્રતિ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કે બીજું કે અત્યારે જે વાવાઝોડું છે એ હાલ 2 થી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે, પરંતુ આવતીકાલ સવારથી ફરીથી તેની ગતિ છે એ વધારે ધીમી પડી જશે અને દરિયાની અંદર જ લેન્ડફોલ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવશે। પરંતુ ગુજરાતના જે તટીય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ અને ભારે પવન